કોઈ એવો ઓડિયન્સનો એક્સપિરિયન્સ પ્લે કરતી વખતેનો પરફોર્મન્સનો? મારી એક નવરાત્રિ હતી નડિયાદમાં, ત્યારે મેં જ્યારે ડાકલા ગાયા હતા તો જે ઓડિયન્સ હતું એમાંથી એક ભાઈ અમારા સ્ટેજની બહુ જ નજીક દાદર ઉપર બેઠા હતા. મને હજી યાદ છે, એટલે હું જોઈ શકતી હતી કે ત્યાં દાદર ઉપર છે અને હું આગળ સ્ટેજના રેમ્પ ઉપર ઊભી રહીને ગાઉં છું. અને જેવું મેં માતાજીનું આવાહન ચાલુ કર્યું, એમનામાં એઝ અ મેલ, એટલે મેં બહુ ઓછા એવા કેસો જોયા છે કે આપણે જ્યારે રાંદલ કરતા હોઈએ છીએ કે માતાજીને ઘરમાં સ્થાપિત કરીએ છીએ 9 દિવસ, તો ઘણા લોકોમાં જાણે એમની બોડીમાં સાક્ષાત માતાજીની એનર્જી આવતી હોય છે. તો એઝ અ મેલ મેં બહુ ઓછા એવા કેસ જોયા છે કે ત્યારે ભાઈ જે બેઠા હતા એમનામાં સાક્ષાત માતાજી આવ્યા હતા અને એમને જે ધૂણવાનું ચાલુ કર્યું હતું, અને ખાલી એમને નહીં પણ ઓડિયન્સમાં ઘણા લોકોને એ એનર્જી ફીલ થતી હતી, જે અમને આફ્ટર શો લોકોએ આવીને કીધું. તો એ મેં મારી આંખોથી એ એટમોસ્ફિયર એ ટાઈમ જોયો છે કે કેવી રીતે અગર આપણે દિલથી ભગવાનને બોલાવીએ અને ત્યાં બેઠા દરેક વ્યક્તિ એ વસ્તુ અનુભવ કરી શકતા હોય.